મારી ઊંડી ચિકારો મહારાજ રે સોમળા ગીર જારે એ તારી ઊંડી ચિકારો મહારાજ રે સોમળા ગીર જારી અરે વાહ રાતે ફોન આવ્યો કે મોમા તમે પેલા જે વરમાં નાયા હતા ને જ્યાં વરમાં પાણીમાં એ સપનો ભૂલી જાજો કેમ લે ભોણા કોરામ નાજો કોરામાં કોરા બાઠા ઉડજી એ ભોણા હેઠો બેન ઈ કઈ હેઠો બેલા બી તો ફોન મૂકી દીધો મારી ધાકથી ભોણા ફોન પણ એ રે તારીખ 2017 કૂકવો પડે તો પોળા તારીખે એ રે આ તારીખે એ રે રાતે ધરાઈને મે થઈ ગયો અને મારા ઈંડા બાબાનું એક સપનું હતું ને આજે સફળ થઈ ગયું લાય લે કોદાની પાવડો જો લે એટલે કોળું થોડું કાઢવા જવું આ જો આ છોકરો રજા હોય છે ને આ છોકરો રહ્યો ને આ ડોવાનો હોય દી રંબા બોલે દસ ચમને જ હોય લ્યા હું આ નહીં બેની બાર ઉડી આ પડ્યો જો જા આ તો એક તો દડી અરે કોળું નહીં દીધું છે કે આ પડી કોળું જો હેડવાય જાઉં કે ચાલ હુડ કાઢી અને ખેતરમાં બધું બાયણે કાઢી દીધું અને સર પલો બધો મારી અને સરાવણના પહેલાં 15માં એંડા સોડી ગાડું એક ઊંડા ધરાઈને થાય અને આપણું સપનું છે ને એ ભગવાન પૂરું કર્યું હેડવા દે ખેતરમાં પહોંચી જાઉં ટાટા ટાટા હોળી કાઢી નાખું એડામ પગ નીકળી ગયા ગાડીઓના ભાડો જેટલો શેટા છે પણ એમ કરીને જમી રાખી છે ને એ મહત્વ છે ભલા વાત થાય પણ ખેતરમાં જઈ અને શું થાય પછી લાજી અને હું હોળ કાઢીને બધું બહાને કાઢવું પડું હવે તો આવી ગયો ખેતરમાં કમ્પ્લીટ જ આવી ગયો છું જો કેટલું હોળ થઈ ગયું છે વારે વારે ના કહેવાય વારે વારે તુરિયા એ મારા દિલના ધબકારા વધી ગયા વારે વારે ના રે કેવા બસ એટલી હોડું કાઢી નાખ્યું ને મારા આ વાઘ મંડા ને એ કોયડા મેલા જો હવે આટલું મજે એક ફટલે હોડું નીકળી જાય પછી કા લાઈન પલંગ મારું પરું આ જો મારું એ આઠેડો છે ને એ કોરાંગી જબરો થાય અને ગાઈડોની એલોણીઓ છે અને દાખલા છે કે મેં ઓછો બનવા ને એ આઠેડો વધારે થાય એ વારમાં આઠેડો વધારે થાય એટલે બધે ખબર ઘેરથી હેડ્યો જાઉં તું ગામમાં પણ વળી વિચાર એવો આવ્યો કે પેલા કેશવભા બીમાર થયા છે તે રાવજે કીધું સમાચાર લેતા હું તે હું તો સમાચાર લેવા જો એક ડોશી તો મને વેગ વળગાડી એની ડોશીને કીધું ચો જા કેશવભા ઠીક નહીં તે કે ના અહીંયા તો ભાઈ કોઈ થયું નહીં એ તો કે હુળ કાઢવા જાય પણ કે આ 1:30 વાજો અને ખાવાનો ટાઈમ થઈ જશે હજી ખાવા આવ્યા નહીં કે તમે જાજો 1:30 વાજો તો ખાવા ના આવ્યા કે તે ચમ ના આવ્યા શું થયું તો તમે જઈ અને સમાચાર આવો કે ખાવા હેડો કે તે આ વેગ વરગાડી તે ફેરી હેડ્યા અમારું કામ તો પડી રહ્યું અને ઓય આવ્યા અને આ તો એનું વાતોમાં તો એનું ખેતર આવી ગયું ઓય મને જોવા દે છે કઈ બાજુ છે સમાચાર આલી દઉં પર આ હા જો કેટલું હુળ ઊભું છે હરવું નેકળા આટલું હુળ્યા કોઈ હુળ આડું કોઈ દેખાતું નહીં અને આ વાળીઓ ચીવી થઈ છે આ હું શેતો કરે અને હુળ કાઢવા આવ્યા હોય તો ચોય દેખાતો હોય ને કે મારે જો ફરવા જો કે હું ડોશીને બનાવીને કે હું હુળ કાઢવા છું એમ કે ના તો નાહી જાય એવો દે હોય તો આટલામાં તો ચોય દેખાતો ને ના હોય તો પેલા નાક જ જોવું પેલા શેરે કોઈથી મને નેસો તો પેલા નાક જ જોવું કદી પેલી બાજુ વાળી હોમો ચોય
મસ્ત હોય તો પેલા નાકા જોઈએ પણ એકણ તો ચોઈસ ને હવે મોય મને જવા દે આટલામાં મોય ચોકાય છે અરે આ રીવન મારો છે આખા ખેતરમાં હું કાઢવાનું થોભડાને થોડું હું કાઢે છે લ્યા અરે એ તારાથી થોભડો એકલાથી ના નીકળે હું આવું અને મોય તને છેડા પર હું નડે છે બોલતો ને તમારો ઓળજો અરે આ ભજન ક્યાં હાથનું ગાય લેલા મને તો કોઈ ખબર જ પડતી નહીં એ કે જા જો કે બોલતાય નહીં એ કે જા પંચાયતમાં જાતા હો ને બિલ ભરતા હો આ કહીનું એ બાતચીત આ છેલ્લી તારીખે તો મને તો ખબર નથી ને પાછી પેલું તલાટી સાહેબ આવે તો મારે પેલી આકારણી ગઢાબી હતી કીધું જાતા હું ને પાછું ચોમાનું કોઈ નક્કી ના પાછું આપણે જ્યાં હોય ને એટલે લાગાવ તો લાઈટ ના હોય ને એક દાડો જ્યાં હોય એટલે તલાટી સાહેબ ના આવે એટલે એમને પાછું આપવું પડે પાછું મેં કીધું આજ તો જવા દેજો ને પાછી આ છેલ્લી તારીખ હતી ને આ પેલા મંદિર નહીં ના ધજા જેવું લટકાવા લ્યા મને જવા દેજો અલે આ તો કેશુભાઈ પેલા ગફૂર પાસે લે એ કેશુભા એટલે થોભલો તમે કાઢો લ્યા અલે વિદ્યુત વાળા તમને પકડી જાય લે આ થોભલો તો ના ગણાય સરકારી કહેવાય લે તો ખબરતા નહીં લે એ ગફૂરભા તું ફોન કરવો તો પેલા હેલ્પર ને વાયર તૂટી ગયો હું તો મને તો ખબર પડે છે તે નજીક નહીં ચાલો કોઈને જવા દેતો નહીં પણ હું ના હોય ને હાજરીમાં કોઈ પહાડ જતું હોય તો બળીને કાળો મેચ થઈ જાય કોલસા જેવો કે કઈ હેલ્પર કરાવી આવીને બેઠો છે જા દેજે ને કે બીજો ભડકો થઈ જાય ને તો કે તમે આટલા બધા એજ્યુકેશન હતા કોઈ ગોડા જેવા તો નતા આની કહેવું તો પડે કે કોક ના આ બીજો તો કાળો મેચ ચાલે અલે આ હું હાલે આ ગોડા મને લાગે આખા ખેતરમાંથી કોઈ કોદાય કાઢ્યા નહીં અલે શેઢા ખોતર શેઢા અલે આમાંથી તો કોઈ પેદા ના થાય એ બળદીઓ અલે આ લાઈટ ના થોભલા ના થળોમાં તો ની તમારે સંભાળવા ઝાર થાય અલ્યા આ તો કરંટ આવ્યો એવું લાગે અલ્યા અલા એ અલા ઓય હું કરતા હતા હું કાઢતો તો અને હું ખોદતો કહો મને તો ચાલી ગયો બોલાતું નતું એ હું હતું કોણ પણ આખા ખેતરમાં ઓછું પેદા થાય તે થોભલાના થળોમાં મંડ્યા હતા શેખેતરો તો લાગે કાઢી નાખું તમારું મનું એ છે કે ભૂત હશે કે છોડતું નહીં હા બોલા નથી દેતું તમારો ભા ઉપર લાઈન ચાલુ છે મરી જાત આ કરંટ આ તો હું આયા બચી જા આવી રીતના થોભલાના થળોમાં ન ખોતરાય ને મરી જાવ તમે કઈ એ પહોંચ્યા હોત ઉપર હે ભગવાન અલે એ અલે તમારું થયું છે અરે હુલા દે કે ઓય નહીં ગોદડું પાથર્યું તમારા ભા નહીં તે ઓય હુર્યા છો અરે તમે ઓય શું કરતા હતા અરે બોલ્યો ને એના ઘેર ગયો હતો તે? એની ડોશી કે ફૂલ કાઢવા જાશે તો 1:30 વાગે ચમ ખાવાના આવ્યા છે કમરુમાં જાજો બોલાવતા આવજો ચમ ના આયા તે હું તો વાય આવ્યો કે એક આ તો થોભલાના સ્થળોમાં કરતો હતો મેં કીધું ભજન કેમ આવું કાંઈ ખબર ના પડે એવું હું તો પકડીને આમ કરી કીધું પાક કીધું એવું પકડવા જો ને હા હું એ ચોટી ગયો કરંટ આવતો તો કરંટ આ ચોમાસામાં કરંટ આવે ખબર પડક નહીં પડતી પણ આમાં તો એવી ખબર ના પડે કે ભાઈ આ થોભલા કરંટ આવે તો શું છે અલે એ કેવળ હા ઉભો થા તું આ શું કરવા આવ્યો કે તમે હું જાતો તો ગોમ પચાસ બિલ ભરીને આવતો લાગે હા તે આ ઓય ચડ્યો કે તે આ અમને ઊંચો આવ્યો જોવા તે આવે બે કરતા હતા કે હું વળી કીધું થોભલો કાઢી તે હું આ જોવા આવ્યો એટલે ઓન ઓન પકડ્યા ગયા એટલે મને કરંટ લાગ્યો અલે મૂર્ખા ધોબલો કાઢવાનો કે ગાલવાનું આપણું કામ નહીં એ તો જીબી વાળા કરે એટલે હું કીધું ગાડી તો થોડી મદદ કરું આ હું ના આવે તમારે તૈણવાની મદદ નીકળી જોત મરી જો તમે અલે કહીએ હવા નીકળી જોત અને લાશે મારે ઈ લઈ જોત
અમે તમને ને તારા કારણે અમે બે એમ મરી જોત અને 1:30 વાગ્યા સુધી ભાઈ ઉથામાં કાઢી છે કેમ ત્યાં ખાવા નહીં આવતો અને તમને હળગાવા ના પડો તો અમે હળજી જ જો તમે હું કહો છો આ તો લાઈટ કહેવાય આ તો એલ્ફર ની હગી ના થાય જેની અંદર જીબુ હોય ને તો લાઈટો દોફલો હોય એ 5 ફૂટ જગ્યા પડી મેળજો પણ અમારી ભૂલ થઈને એવી ભૂલ ના કરતા હો ખરેખર અને ભલા થઈને કયો કે ચોમાહામાં તો તોય ખૂતરતા જ ને ધોબલા હોમો વાત સાચી છે તમારા ભરમાનું તો ખાલી બસાય એ જ અમારો છોકરો ભેગા નકર હું જતો રોજ પાછો ઓળખો દે ને ઘરનો ફેડો એટલે હવે કોઈ બીડાનો કહેવાનો હો પડી ને બાપુ મારો બાપુ તમારા વાદે મને બાપુ એ નથી હો પડ્યું અડવું જ ન હોજી તું લાઈટ બિલ ભરવા જો તને તો ખબર પડે કે ઘેર ગોળા હોય તો આપણા ગોળા ના નીકળી જાય હોય નીકળી જ જાય કે અને હું હોજી માં જતો રોજ હા ખરી દુનિયામાંથી જતો રહો અરે ભગવાન મારો બાપુ તો ગમે હો કે દોરા ચડતો પણ નહીં આવું હવે હું જીવન બચ્યો નહીં જાઉં મને તો જવા દે લે અરે આ તો લે પકડ લે ભાઈ અને કોઈ બીડાય તો કહી દે કે ધોબલો દી અને લાઈટ થી ચોમાહામાં શેટા રહેવાનું આ કાળા છે જેમ કે કાળા છે એ તો કળશે પણ તું લે હો તાણા હાજુ થા લે ભાઈ હે ભગવાન અને પછી આવી રીતે યાર, સોળાવા એ જાવ ગાજ ને હો ભાઈ કદી કોઈ ચોટી હોય ને ધોબલા અને સોળાવા જાવ ને તો કપડા અડવાનું ઓમ હાથથી હાથ અડાડે ને તો જ્યાં હું ચોપાઈ ની પર અંદર ઉર્યો રે પણ આડું ની લાઈટ ના કદીએ સીધા ભાની હોળે હુક્કા બાદ તારે હો હડો હવે